ગૃહિણીઓ હોમ મેકર નહીં નેશન બિલ્ડર। નમસ્કાર, હું છું પિનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। અને આ વાત સુપ્રીમ કોર્ટે કહી છે। જી હા, એટલે કે ગૃહિણીઓ જે રીતે ઘરની સાર સંભાળ કરી રહી છે તેની સાથે સાથે હવે ગૃહિણીઓ જે રીતે બિઝનેસમાં આવતી થઈ છે, જે રીતે ઉદ્યોગમાં જોડાઈ રહી છે ને એમાં જે એમને સફળતા મળી રહી છે, એ સફળતા એમની માટે તો મહત્વની છે, પરંતુ હવે એ સફળતાનું મહત્વપૂર્ણ યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં પણ જોવા મળી રહ્યું છે। કારણ કે જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે, ગૃહિણીઓનું જીડીપીમાં, એ ઓવરઓલ દેશની જીડીપીમાં 15% યોગદાન જોવા મળી રહ્યું છે। જેનાથી આપણે કહી શકીએ છીએ કે હવે ગૃહિણીઓ જે બિઝનેસ કરી રહી છે, જે પણ ઉદ્યોગ ચાલુ કરી રહી છે ને એમાં પણ અલગ અલગ રીતના ઉદ્યોગો, કોઈ ગૃહિણી ઘરથી કંઈક કામ કરી રહી છે તો કોઈક બહાર બિઝનેસ કરતી પણ જોવા મળી રહી છે। ગૃહિણીઓએ આજના સમયમાં ઘણી બધી અલગ અલગ રીત અપનાવી છે। કોઈ ઘરનું ખાવાનું બનાવીને પણ બિઝનેસ કરે છે, તો ક્યાંક કોઈ તમે જોશો કે ઘરમાં એ રીતે સિલાઈ મશીનનું કામ કે એનું કોઈ બિઝનેસ કે પછી કંઈક એવું જે એમને ઘરથી શીખ્યું હોય ને એનાથી જ કંઈક અલગ બિઝનેસ શરૂ કર્યું હોય, તેના કારણે પણ ધીમે ધીમે આગળ વધીને એક મોટી બિઝનેસમેન બનતી યુવતીઓ જોવા મળી રહી છે। અને જેના કારણે ક્યાંક આપણે કહી શકીએ છીએ કે એમને તો સફળતા મળી રહી છે, પણ એની સાથે સાથે દેશના જીડીપીમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપતી જોવા મળી રહી છે। રાષ્ટ્ર નિર્માણમાં ગૃહિણીનું પાયાનું યોગદાન જોવા મળી રહ્યું છે। એટલા જ માટે આ બધા જ આંકડાઓ જોતા સુપ્રીમ કોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે કે હવે મહિલાઓને હોમ મેકર નહીં પણ નેશન બિલ્ડર કહો। તો આજે વાત કરીશું મહિલાઓના મહત્વપૂર્ણ આ રીતના યોગદાનની રાષ્ટ્ર નિર્માણમાં, સાથે સાથે મહિલાઓના બિઝનેસનું ની જે સફળતા જોવા મળી રહી છે, કેવા કેવા અલગ અલગ ઉદ્યોગો અને બિઝનેસમાં મહિલાઓ જોવા મળી રહી છે, જેના કારણે આજે મહિલાઓ ઘણી સફળ જોવા મળી રહી છે બિઝનેસમાં। તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે હેતલબેન અમીન, જેઓ એનજીઓ પણ ચલાવે છે અને તેઓ પણ એક ગૃહિણી છે, અને સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે સ્નેહા જોગી, જેઓ પણ એક ગૃહિણી છે અને તેઓ પણ આ જ રીતે કંઈક બિઝનેસ કરીને આગળ આવતા જોવા મળી રહ્યા છે। બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। હેતલબેન, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી 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 હેતલબેન, સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરવા માંગીશ, કારણ કે ઘણી બધી મહિલાઓ સાથે પણ આપ જોડાયા હશો, કેએસએમવીએસ ના પ્રમુખ છો। ઘણી મહિલાઓ જી જે બિઝનેસ કરે છે એમને ઘણી ગાઈડન્સ પણ આપી હશે, પણ આ સૌથી પહેલા સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિવેદન પર આપનું શું માનવું છે કે ગૃહિણીઓ હવે હોમ મેકર નહીં, તમને નેશન બિલ્ડર કહો? કેટલું મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય છે મહિલાઓની બિઝનેસમાં સફળતાને જોતા? જી પિનલજી, આજનો ટોપિક તમે લીધો ન્યૂઝપેપરમાં, તો આજે આવેલું જ છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો। તો એનાથી ખુશી તો થઈ છે અને આને વધાવીએ પણ છીએ। અને બધી બહેનો તરફથી અમે આ જે ધ્યાન દોર્યું છે સમાજનું, રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો ક્યાંક અવગણતા હતા આપણે, કે જેનું મૂલ્ય આપણે ક્યારેય આંક્યું નહોતું। મૂલ્ય આંકવું અઘરું છે, કે મહિલાઓ જે કરી રહી છે ને સક્ષમ છે, એટલે જે ભગવાને એક કુદરતે એક એને બક્ષિસ આપી છે સર્જનાત્મકની। અને એની સાથે સાથે જે ઘર પરિવાર અને નેશન બિલ્ડિંગમાં જે આજે એક પ્રમુખ સ્થાન, પહેચાન કહેવાય, હું એક કહી શકું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એક આજ ગૃહિણી માટે પહેચાન ગણાશે, એ આજે ગર્વ અનુભવશે। જી બિલકુલ, સ્નેહાજી શું કહેશો ગૃહિણીઓ માટે આ મહત્વનું નિવેદન નેશન બિલ્ડર? કારણ કે ગૃહિણીનું જીડીપી માં 15% યોગદાન જોવા મળી રહ્યું છે। આ બહુ સારો નિર્ણય છે। એક ગૃહિણીને અત્યાર સુધી છે ને મૂલ્યાંકન કરવામાં નહોતું આવતું। આનાથી અમારું એક મૂલ્યાંકન થયું છે। અમે ઘણી બધી વસ્તુ બધું કામ કરીએ છીએ, પણ એટલું એમ કહેવાય ને કે આપણને આ એક બીજ કહેવાય, એમ જે એક દિવસ વટવૃક્ષ થશે। અમને એક સ્થાન, એક ખાસ સ્થાન મળ્યું છે અહીંયા ગાડી। ખૂબ સારો નિર્ણય છે। જી હેતલબેન, શું કહેશો? હવે સૌથી પહેલા મહત્વની વાત કે આ સ્થાન મહિલાઓને જે રીતે મળ્યું છે તેના ઘણા બધા કારણો છે, સરકારની ઘણી યોજનાઓ છે, મહિલાઓમાં વધતો આત્મવિશ્વાસ છે, મહિલાઓ જે રીતે ઘરની સાર સંભાળની સાથે સાથે હવે કારકિર્દી પણ ઘડતી થઈ છે, મહિલાઓની બદલાતી આ માનસિકતાને લઈને શું કહેશો? ઘણા બધા અલગ અલગ સફળતાના કારણો જોવા મળી રહ્યા છે, હેતલબેન। જી, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી એક મહિલા તરીકે હું પોતે પ્રાઉડ ફીલ કરું છું કે આજે રાષ્ટ્ર નિર્માતા તરીકે અમે ઘરનું તો અમે જે બાગડોળ સંભાળીએ છીએ, પિયરમાં હોઈએ છીએ ત્યાં લાડકવાઈ દીકરી તરીકે અમે હોઈએ છીએ, અને જે દીકરીને એક કહી શકાય કે સુપ્રીમ કોર્ટના ચુકાદે એક તાજ પહેરાવી દીધો છે। આ તાજથી પણ ઓછું કહી શકાય, કારણ કે તમે નહીં માનો કે એક પહેચાન આજે દરેક સ્ત્રી ગર્વ અનુભવશે કે આજે ગૃહિણી નથી પણ રાષ્ટ્ર નિર્માતામાં મારો કોઈ ભાગ છે,
એ આજે સુપ્રીમ કોર્ટે પણ નોંધવું પડ્યું અને નોંધવું જ જોઈએ. કારણ કે જ્યાં જીડીપીમાં આપણે 5મા નંબરમાં આવવાની વાત કરીએ છીએ, તો મહિલાઓને જે અવગણતા હતા અને આજે એની ગણના કરવામાં આવે છે, તો આજે જીડીપી નો ગ્રોથ હું તો કહું છું કે નંબર 1 પહોંચતા ક્યાંય દેર નહીં લાગે. બીજી વસ્તુ કે આજે મહિલાઓમાં ધીરે ધીરે અવેરનેસની સાથે સાથે આજે બિઝનેસમાં ડિરેક્ટરની પોસ્ટ સુધી પહોંચી રહી છે. ગ્રામીણથી લઈ અને એની શહેરની સફર કરી છે, અને શહેરથી લઈને ગ્લોબલ વાઇઝ સફર આપણે ઘણી બધી, મારી નજર સમક્ષ મેં ઘણી બધી એવી સક્સેસ સ્ટોરી જોયેલી છે. અને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હું કહું કે શબ્દો નથી જડતા કે આજે અમને જે સ્ત્રીને શું જોઈએ, એક સન્માન અને કંઈક કામ કરતી હોય તો 2 શબ્દો સારા. તો આજે જે આ ચુકાદો આવ્યો છે ને આપના થકી જે પ્રોગ્રામ થયો છે ને એનાથી જે અવેરનેસ જશે ને, એટલે એમ કહી શકાય કે આ અમે ફૂલ્યા નથી સમાતા એમ. અને આ જરૂરી હતું. એક એવું કહેવાય કે ઓક્સિજન મળી ગયું કે ના ભાઈ, આપણું વેલ્યુએશન ઘરમાં પણ છે ને રાષ્ટ્ર નિર્માણ આજે મારો ભારત દેશ એમ એ રીતનું એમાં છે. એક ગર્વ અમે અનુભવીશું ને અમારા દરેક શબ્દોમાં આજે સુપ્રીમ કોર્ટને બી ધન્યવાદ આપીશું ને સૌથી વધારે ધન્યવાદ તમને પણ આપીશું કે તરત જ આ ટોપિક લઈને તમે આ પ્રોગ્રામ કર્યો છે ને અમારા થકી આજે હજારો બહેનો સુધી આ પ્રોગ્રામની અમે લિંક જવા દઈ અને આજે એ અવેરનેસને વધારે ગ્રામ્ય વિસ્તાર સુધી એ પ્રચાર જી કરીશું કે હવે બિલકુલ. તમે ગૃહિણી નથી એમ એ રીતનું. ગૃહિણીથી બી તમે આજે વધારે એક પહેચાન ધરાવો છો. જી બિલકુલ બિલકુલ. અને ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન, તેનાથી હવે ગૃહિણીઓનો આત્મવિશ્વાસ વધુ જોવા મળશે. સ્નેહાજી, સૌથી પહેલા એક ગૃહિણી તરીકે ઘરની સાર સંભાળ, એની સાથે સાથે હવે કારકિર્દી ઘડવા માટેનો જે આત્મવિશ્વાસ મહિલાઓમાં આવ્યો છે, એ કઈ રીતે, અને ખાસ હું આપના વિશે પણ જાણવા માંગીશ એક ઉદાહરણ તરીકે કે આ બંને બાબતોનું બેલેન્સ કરીને મહિલા કઈ રીતે આગળ વધીને સફળ જોવા મળી રહી છે આજના દિવસમાં. જો પહેલા તો હું જેમ કીધું કે એમને જે આ ચુકાદો આપ્યો છે, જેમ મેં કીધું કે ઓક્સિજન જે અમને પૂરું પાડ્યું છે, એ ખૂબ સાચી વાત છે કે આ એક અમારા માટે ઓક્સિજન છે. હું આજે મારી પોતાની સ્ટોરી કહું તો હું એક ગૃહિણી છું. હું સાથે સાથે પેઇન્ટિંગ્સ ને એવું બનાવું છું અને જોડે મેં મારી એક ઓળખ ઊભી કરી છે આર્ટિસ્ટ તરીકેની, કે હું એક આર્ટિસ્ટ છું. ઘર બી ઓકે. સંભાળું છું, કામ પણ કરું છું, અને સાથે આવા સમયે જો અમને એક ખાસ પહેચાન મળી છે કે અમને એક ખાસ સપોર્ટ કહી શકાય. આર્ટિસ્ટ આ પહેલેથી હતા? આપને આર્ટ પહેલાથી આવડતું હતું? હા, હું ઘણા આજથી 20-25 વર્ષથી હું આર્ટ કરું છું. તો હવે એ આર્ટ આપનામાં પણ આવ્યું, એટલે એ એક રીતે તો એક ઘરમાં પહેલા શોખ હશે, પછી હવે એને કઈ રીતે તમે કારકિર્દીમાં તમે કઈ રીતે એને કન્વર્ટ કરી શક્યા છો? હા, એને શોખ હતો, એને અમે એક મારા કારકિર્દી તરીકે અપનાવ્યું કે એને મેં આજે મારા ક્લાસીસ ખોલ્યા છે. પછી હું એક્ઝિબિશન કરું છું. હેતલબેન એમના હેલ્પથી અમે લોકો ઘણી બધી એમની એનજીઓ સાથે જોડાઈને ઘણી બધી જગ્યાએ મેં વર્કશોપ કર્યા છે અને એવી રીતે કામ કરીએ છીએ. અને આજે મને ખૂબ સારું પ્લેટફોર્મ મળે છે, ખૂબ સારી જગ્યા મને મળી છે. અને એટલા માટે થઈને જ કદાચ એમાં બી આવી રીતે સરકાર તરફથી પણ અમને સપોર્ટ મળે છે. એટલે અમને ખૂબ જ આનંદ છે મને. સરકાર તરફથી કેવા પ્રકારના સપોર્ટ મળતા જોવા મળે છે? જ્યારે પણ કોઈ નાનું બિઝનેસ કોઈ મહિલા શરૂ કરવા માંગતી હોય, તો કઈ રીતે ખબર પડે આપણને કે કઈ યોજના આપણી માટે મદદરૂપ થઈ શકે છે? એટલું ઈઝી છે કે આગળ વધવું, સ્નેહાજી? ના, ઈઝી તો આમ થોડીક તકલીફો તો પડે જ છે દરેક વસ્તુમાં. જો તકલીફ ન પડે ને અને આપણને સફળતા મળે ને, તો આપણને કદાચ એની વેલ્યુ નથી હોતી. એટલે હું તો એવું માનું છું કે થોડીક તકલીફો તો આવી જ જોઈએ. સંઘર્ષ વિના સિદ્ધિ નો પ્રાપ્ત થાય. જી એટલે બિલકુલ. મારું એવું માનવું છે. અને સંઘર્ષ તો આવે છે દરેક વસ્તુમાં. આપણે કામ કરતી વખતે ઘણું બધું પ્રોબ્લેમ્સ આવે છે, પણ ઘણા બધા સપોર્ટ બી મળે છે. એવું નથી કે ગવર્મેન્ટ તરફથી આપણને સપોર્ટ નથી મળતો. એની ઘણી બધી સારી સારી સ્કીમો છે. અને એવું બધું આવી રીતે હેતલ મેમ ને એવી રીતે બધા જે કામ કરતા છે, એમના થ્રુ અમને જાણકારી મળે છે. અને એના થ્રુ જ અમે થોડુંક, જેમ કે મારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો, કે ભાઈ મારે લોન જોઈતી હતી, કે કઈ પણ વસ્તુ જોઈતું હતું, કઈ હેલ્પ જોઈતી હતી, મારે એક માર્કેટ જોઈતું હતું, તો એ બધું બી અમને ગવર્મેન્ટ તરફથી પણ ઘણી વખત મને મળ્યું છે. હું વર્કશોપ કરું છું, જેમાં મેં હૈદરાબાદ, કલકત્તા બધે જ વર્કશોપ કરેલા છે. તો એની અંદર બી મને ગવર્મેન્ટ તરફથી જ મેં કરેલા છે. એટલે ઘણા બધા મને ઓકે. સપોર્ટ મળે છે. ઓકે હેતલબેન, હવે મને આપણે આટલી બધી મહિલાઓની વાત કરીએ, કોઈ પણ મહિલાના મગજમાં જયારે કોઈ પણ વિચાર આવે કે એને આ બિઝનેસ શરૂ કરવું છે,
તો શું કઈ રીતે એ લોકો આગળ આવતા જોવા મળતા હોય છે? કારણ કે પહેલા પણ મેં કદાચ આપને આ વિશે વાત કરેલી છે કે ઘણી મહિલાઓને જી જી જાગૃતતા જી નથી કે એમની માટે કઈ યોજનાઓ છે, કઈ રીતે આ યોજનાઓ સુધી પહોંચવું અને કઈ રીતે પોતાના બિઝનેસને એક ઓળખ આપવી, એ ગાઈડન્સ એ લોકોની પાસે નથી હોતું. અને જી આજે તો મહિલાઓ આટલી આગળ વધી છે, તો હજી પણ જેમની પાસે આ ગાઈડન્સ ન હોય એમની માટે એમને કઈ રીતે ગાઈડન્સ આપવા માંગશો? જી પિનલજી, મેં અગાઉ પણ કીધું હતું કે હું 6 ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં મહિલા વિંગમાં છું. તો જેટલી બી નવી સ્કીમો આવે છે તરત જ અમારા ગ્રુપ બનેલા છે વુમન્સના, અને અમે તરત શેર કરીએ છીએ, પ્લસ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. એમએસએમઈ ડિપાર્ટમેન્ટ એક એવું છે કે જે સ્નેહા બેને વાત કરી, તો એ આજે આર્ટિસ્ટ છે, તો એમને અમે આર્ટિઝન કાર્ડ તો અપાવડાવ્યું, પણ સાથે સાથે અમે એમએસએમઈમાં ઉદ્યમી કાર્ડ અપાઈ અને આર્ટિઝન થી માઇક્રો સુધીની સફર કરાઈ. એટલે એમએસએમઈ ડિપાર્ટમેન્ટ એવું છે, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રેનર્સ, એ મહિલાઓ માટે ફ્રી એક્ઝિબિશન હોય છે. જે બી બહેનો અત્યારે હાલ આ પ્રોગ્રામ જોતા હોય ને સાંભળતા હોય, તો ગૂગલમાં સર્ચ કરજો એમએસએમઈ. બીજો ડિપાર્ટમેન્ટ છે ડીઆઈસી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. જિલ્લા ઓકે. ઉદ્યોગ કેન્દ્ર તમને અમદાવાદ બચત ભવન રિલીફ રોડ અગાડી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં તમે જશો તો ત્યાં તમને અઢળક યોજનાઓ છે. એનું તમે, અને ના હોય તો પહેલા તમે ગૂગલમાં સર્ચ કરીને જાઓ ડીઆઈસી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશે, અને ત્યાં જઈને તમને કયો ઉદ્યોગ લાગુ પડે છે, શું છે, ત્યાં બધા જ, હવે પહેલા જેવું ગવર્મેન્ટ નથી. મારી સામે મેં તમને પહેલા પણ કીધું હતું કે એવી હજારો બહેનો છે જે ગવર્મેન્ટના સપોર્ટથી આજે એક કદમ થી લઈને ક્યાંથી ક્યાં સફર કરી ચૂકી છે એમ. અને ગવર્મેન્ટના બેનિફિટ બી કેવા હોય છે કે આવા જવાનું ટીએડીએ હોય છે, પ્લસ પર ડે ના 500 સરકાર આપે. સ્ટોલમાં તો જે આવક થાય છે તો એ તો આર્ટિઝનની ખુદની હોય છે. એ ઓકે. ડીસી ડિપાર્ટમેન્ટ છે, હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ડિપાર્ટમેન્ટ, ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ, એમાં સરકારના આટલા બેનિફિટ હોય છે. ઇવન ઇન્ટરનેશનલ એક્ઝિબિશન પણ હોય છે, જેમાં ગવર્મેન્ટ ફૂલ સપોર્ટ કરે છે. ઓકે, એટલે હેતલબેન હવે સ્નેહાબેન, ઘણી વાર કેવું છે કે બહેનો થોડુંક એવું વિચારે કે મને આવડે છે પણ હું શરૂઆત ક્યાંથી કરું, પહેલો પ્રશ્ન તો એને એ આવે. તો એક પ્રોગ્રામ હું એવું વિચારું કે આપ એવા માધ્યમથી કરો કે શરૂઆત ક્યાંથી કરવી, તો એનું અમે લોકો ગાઈડન્સ આપીશું. મારી સાથે ઘણા બધા મેડમો એવા પણ છે કે હું પણ જેમ સેવાકીય કામ કરું છું એ રીતે ઘણા બધા મારી સાથેના મેડમો છે કે એ લોકો પણ બધી બહેનોને અમે લોકો સંયુક્ત રીતે આગળ લાવી રહ્યા છીએ કે ભાઈ તમે આ કામ કરો છો તો તમે આ કરો. ધારો કે કોઈ ગૃહ ઉદ્યોગ કરે છે, તો આજે પીએમએફઈ, પ્રધાનમંત્રી માઇક્રો ફૂડની અમે યોજનાઓ બતાવીએ છીએ, એમાં ગવર્મેન્ટના એટલા અઢળક હોય છે. આજે તમે જુઓ મિલેટમાં પહેલા આપણને બાજરીનું નતું, જ્યારે મોદી સાહેબે મિલેટનો પ્રચાર કર્યો પછી તો મિલેટમાં એટલી બધી પ્રોડક્ટો બનવા માંડી છે. અને આજે કુકીઝમાં અમે આજે 5 સ્ટાર હોટલ સુધી અમારી બહેનો એ કુકીઝ પહોંચાડે છે. એ અમારી સક્સેસ છે એમ, એ રીતનું. જી બિલકુલ બિલકુલ, એટલે ક્યાંક બહુ જ નાની રીતે કંઈક નાનું બિઝનેસ શરૂ કર્યું છે, પણ સરકારની આ યોજનાઓથી એમને કઈ ઘણા મોટા મોટા પ્લેટફોર્મ્સ મળ્યા છે. માત્ર જાગૃતતા હોવી જોઈએ, અવેરનેસ હોવી જોઈએ, અને એક સતર્કતાની સાથે કામ કરીએ તો ચોક્કસથી આગળ વધી શકાય છે. હવે સ્નેહાજી, એની સાથે સાથે વાત કરીએ કે જ્યારે પણ કોઈ એક મહિલા એ બિઝનેસની શરૂઆત કરે, નાનું હોય મોટું હોય, પણ એની સાથે સાથે એને ઘરની સાર સંભાળ પણ કરવી પડતી હોય છે. તો હવે આપના અનુભવો કેવા રહ્યા છે? બંને બાબતોને બેલેન્સ કેવી રીતે કરી શકાય છે? અને ઘણી બધી અઢળક મહિલાઓ આ કરતી આપણને જોવા મળી રહી છે. ખૂબ જ એમ કહેવાય કે ખૂબ જ સ્ટ્રગલ રહે છે. કારણ કે ખાલી મહિલાને ફક્ત એકલું બિઝનેસ નથી કરવાનો હોતો, એને ઘર પણ સંભાળવાનું હોય છે. ઘરે પતિ હોય, મમ્મી પપ્પા હોય, એટલે કે સાસુ સસરા, પછી છોકરાઓ હોય, એનું ભણતર, એનો ટાઈમ, દવાનો ટાઈમ, આ છે તે બધું જ સંભાળવાનું હોય. એવું નથી હોતું કે ફક્ત બિઝનેસ જ કરવાનું હોય છે. પહેલું ઘર હોય છે, પછી બિઝનેસ હોય છે. હું એક ગૃહિણી તરીકે કહું ને, મારું પહેલું ઘર છે, પછી હું બિઝનેસ સંભાળું છું, પણ હું બે વસ્તુ બેલેન્સ કરીને ચાલું છું. કારણ કે પહેલો, અને સપોર્ટ, અને મેઇન વસ્તુ છે ઘરમાંથી સપોર્ટ મળવો. અને જે મને તો ખૂબ જ સપોર્ટ મળ્યો છે મારા સાસુ સસરાનો, મારા હસબન્ડનો. કોઈ પણ બધી જ રીતે ક્યાંય બી જવું આવશે તો આપણને બધી જ રીતે સપોર્ટ કરશે તો આપણે હંમેશા આગળ આવીશું. મારું એવું કેવા માનવું છે. કેવા પડકારો આવતા હોય છે સ્નેહાજી, જ્યારે પણ એક મહિલા બિઝનેસ શરૂ કરે, જોબ હોય કે બિઝનેસ હોય, હા, પણ એ ક્યારેક કેવા કેવા એમાં પડકારો આવતા હોય છે? સૌથી મોટો પડકાર હોય ને તો એ સમયનો છે, કે સમય મેનેજ કરવો. બધાનું આપણું વ્યવહારિક કામ પણ સંભાળવાનું છે, ઘર પણ સંભાળવાનું છે, અને બિઝનેસ પણ કરવાનો છે. સૌથી મોટો એ છે કે સમયને મેનેજ કરવું, બધી જ વસ્તુ મેનેજ કરવું. અને પણ હું એવું માનું છું કે એક સ્ત્રી સૌથી સારામાં સારું જો મેનેજ
સમયનું મેનેજમેન્ટ સૌથી સારું જાણીતું હોય ને તો એક સ્ત્રી છે. એ એક સાથે 5 થી 7 કામ કરે ને તો પણ એ બધા જ કામ પરફેક્ટલી કરે છે. તમે સવારમાં ઉઠીને કોઈ પણ ઘરમાં સામાન્યથી સામાન્ય સ્ત્રીને જોઈશો ને તો એક સાથે એનું વોશિંગ મશીન પણ ચાલતું હશે, એના ટિફિન પણ બનાવતી હશે, એના છોકરાઓને તૈયાર પણ કરતી હશે અને ઓફિસનું કામ પણ એ બી કોલ બી અટેન્ડ કરતી હશે. બધું જ કામ થતું હશે ને તો પણ એ બધું જ વ્યવસ્થિત થતું હશે. તમે જોઈ જી લેજો. જી ને એટલા જ માટે તો આજે સુપ્રીમ કોર્ટે આટલું મહત્વનું નિવેદન આપ્યું છે કે હોમ મેકર નહીં નેશન બિલ્ડર તેમને કહેવામાં આવે. હેતલજી, સરકારી યોજનાઓની વાત છે ને, આ કોઈ પણ કામ, કોઈ પણ બિઝનેસમાં મહિલાઓને કેવા કેવા ફાયદાઓ થતા હોય છે? જેમ કે આમાં કંઈક જાણવા મળ્યું છે કે અકસ્માત વળતરમાં ગૃહિણીના કામનું માસિક મૂલ્ય 30,000 રૂપિયા હોય છે. બીજા કેવા કેવા અલગ અલગ ફાયદાઓ એમને થતા હોય છે? જી પિંડલજી, મહિલાઓનું જ્યાં બિઝનેસમાં અને એમાં ગવર્મેન્ટના બેનિફિટ જોવા જઈએ તો લોનમાં એ લોકોનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય છે. મુદ્રા લોન એ લોકોને ગવર્મેન્ટ જિલ્લા ઉદ્યોગમાંથી મળી જતી હોય છે. વાજપેયીની લોન મળે છે, પીએમઈજીપીની લોન મળતી હોય છે. બીજું વસ્તુ કેવું છે કે ચલો લોન લીધા પછી પણ સરકારમાં અત્યારે એટલા બેનિફિટ થઈ રહ્યા છે. એનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે સપોઝ એને કંઈ કોઈ ફેશન ડિઝાઇનિંગનું સ્ટડી કરેલું છે અને બુટીક કરવું છે, બરાબર છે, એને ભાડે રાખવું છે, તો સરકારના બેનિફિટ એટલા બધા અંદર એની અંદર ઇન્વોલ્વ છે કે રો મટીરિયલ લાવવું હોય, એને મશીનરી લાવવી હોય, એના ગાઈડલાઇન સુધી એનો આખો પ્રોજેક્ટ તૈયાર કરવો હોય, એમાં પણ હેલ્પરૂપ થાય છે એમ. એટલે એક પહેલા સરકારનું જે હતું કે એ પગથિયા ચડતા ગવર્મેન્ટ છે શું કરશે? ના, એ અમે ભૂસાઈ દીધું છે. ગવર્મેન્ટથી ઘણી બધી હજારો બહેનો, લાખો બહેનો કોઈ આગળ પણ આવી છે. બિઝનેસમાં આ યોજના થકી શરૂ કર્યા પછી લોસ થાય તો કેવી રીતે મદદરૂપ થાય છે ગવર્મેન્ટ? જો એક વસ્તુ એવું છે કે લોસનું તો હું તમને કહું કે -5-10% હું આમાં માનું. કદાચ સ્નેહાબેનને પૂછી જોજો કે અમારું ગ્રુપ કેવી રીતે ચાલે છે ખબર છે? અમે કોઈના પૈસા લેતા નથી કે દેતા નથી, એવું છે. અને અમને કુદરતી રીતે સરકારનો એટલો ફૂલ સપોર્ટ છે કે કોઈ એક્ઝિબિશનમાં કોઈ બહેનોને સ્ટોલના પૈસા આપવા જ નથી પડતા. એટલે આજે ધારો કે 200 રૂપિયાનો એને પડતો હોય ડ્રેસ અને એ 250 કે 300માં સેલ કરે છે, તો એ 50 રૂપિયા 100 રૂપિયા ઘરે લઈને જાય છે. એટલે લોસ ત્યાં નથી એ ભોગવતી. લોસ ક્યાં ભોગવે છે? પ્રાઇવેટ એક્ઝિબિશનમાં 5-5, 10-10 હજાર ભાડું ભરી અને સ્ટોલમાં એ 200 રૂપિયાનું એ 400 રૂપિયામાં સેલ કરવા જાય તો સરવાળે એ ઓર્ગેનાઇઝરને જ બેનિફિટ અપાવતી હોય છે. જે ગવર્મેન્ટમાં એ ઊંધું છે. એ બેનિફિટ ઘરે લઈને જાય છે. એટલે અમે લોકો એક વર્લ્ડમાં એવી, અમે યુએન સાથે પણ કામ કરી રહ્યા છીએ, તો વર્લ્ડમાં એક એનજીઓ અમારી એવી કલ્યાણી કહી શકાય કે અમે કોઈ બહેનોને પૈસા આપવા જ નથી દેતા. પહેલા પ્રોફિટ વિચારીએ છીએ કે પ્રોફિટ છે તો કામ કરીએ એમ એ રીતનું. એટલે અમારે જે બધી બહેનો છે એને માઇન્ડસેટ અમે એવી રીતે કરી દીધેલો છે. અને બહેનોને તો ખાલી એક આમ તક આપો ને એટલે એમાંથી એ વિશાળ ઓપોર્ચ્યુનિટી ઊભી કરીને એ અડીખમ બિઝનેસ કરી જ લે. અમારી બધી બહેનોમાં તો કઈ ખોટનો સવાલ આવતો જ નથી એમ એ રીતનું. ઓર્ડર પહેલા લઈને પછી કેવા નાના નાના બિઝનેસમાં મોટી સફળતા મળી છે? જેમ કે હવે જો જીડીપીમાં 15%નું યોગદાન હોય એટલે લાઈક આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે મહિલાઓ અત્યારે કેટલી સફળ બિઝનેસ વુમન્સ બની રહી છે. જી કોઈ જી એવા કે જે મહિલાઓને મોટિવેટ કરી શકે, ખૂબ જ નાનું એવું બિઝનેસ હોય અને એમાં ખૂબ આગળ આવી હોય મહિલાઓ, તો એવા કયા ઉદાહરણ આપવા માંગશો? જી, હું તમને એક એક્ઝામ્પલ આપું. એક બેનને થોડું નામ નહીં દઉં, સ્નેહાબેનને બધાને જી. ખબર જ છે, નામ નહીં આપું, પણ અમારા એ બેન એટલા સારા ફેશન ડિઝાઇનર છે અને એ પોતે કેટલા સક્ષમ હતા કંઈ પણ કરવામાં, પણ ફેમિલી ડિસ્ટ્રીબ્યુશન એટલો બધો હતા, જેઠ જેઠાણીના પ્રોબ્લેમ, ઘરમાં નહીં જવાનું, બહાર આ તે બધા રિસ્ટ્રિક્શન ને અમે એને એ એક્ઝિબિશનમાં એકવાર થોડીક આંટો મારવા આવી હતી કે મેડમ આ બધું તો હું ઇઝીલી કરી લઉં, આમ મને કંઈક રસ્તો બતાવો. મેં કીધું કશો વાંધો નથી, આપણે ઘરમાં જ રહો, તમારા નીતિ નિયમો ઘરના છે, આપણે ફેમિલી ફર્સ્ટ. અમારી એનજીઓમાં પણ અમે એવું શીખવાડીએ છીએ ડિસિપ્લિનમાં, વેરી ફેમિલી ફર્સ્ટ. કારણ કે જો ફેમિલી સંભાળીશું, મેન્ટલી પીસ હશે તો આગળ બીજું કંઈક કરી શકીશું એમ એ રીતનો. એટલે અમે ફેમિલી, બાળકો એને પહેલા પ્રાધાન્ય આપીએ છીએ, પછી અમે આ બિઝનેસમાં કેવી રીતે બહાર વધવું અને એ બી ઘરમાં રહીને તમે કેવો સારામાં સારો બિઝનેસ કરી શકે એનું ગાઈડન્સ આપીએ છીએ. તો આ બેનને અમે ધીરે રહી અને બચત ભવનમાંથી એક લોન અપાવડાવી અને એને ઘરે બેઠા ડ્રેસનું ને એનું બધું કામ ચાલુ કર્યું. સારું એનું ડિઝાઇનિંગ હતું. એનો ઇન્ટરનેશનલ લેવલ એના ઓર્ડર્સ આવવા માંડ્યા. ધીરે રહી એના ઘર પરિવારના મેં વિશ્વાસમાં લઈને એક બુટીક કરાવડાવ્યું. એ બુટીક આજે 3 બ્રાન્ચ ધરાવે છે. 3 બ્રાન્ચ. એટલે તમારે ક્યારેક વિઝિટ લેવી હોય તો એ બેન સાથેનું હું તમને બુટીકના નામ, એડ્રેસ બધું આપી દઈશ. અને આજે દેશ વિદેશમાં એમનું બધું જાય છે.
એમ એટલે એ ઓકે. ડ્રેસ, ચણિયા ચોરી, ડિઝાઇનર, આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એમના ડ્રેસો બધા બનીને ત્યાં જઈ રહ્યા છે. એટલે અમે લોકો અંદર ખાને એટલે સેટિસ્ફેક્શન થતા હોય ને કે સ્ત્રીમાં એટલી સ્કિલ હોય છે કે ધારે એ કરી શકે એમ એ રીતનું એને એક તક નથી મળતી. અને એ તક હું આજે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટોમાં જઈને શોધીને લાવી અને જ્યાં સુધી બહેનો સુધી મારો પ્રચાર થાય ને ત્યાં સુધીનું હું કામ કરું છું. અને ખાસ બહેનોને કહું કે સરકાર આપણી જોડે છે, બજેટમાં આપણા માટે આટલું બધું છે, તો આપણે પૈસા ખર્ચવાની વાત જ ક્યાં આવે? એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આને પોઝિટિવ લઈ શકાય એ કરવાનું. અને જી એમને બિલકુલ, ખૂબ ધક્કાધુક્કી સરસ ઓછી અને ખૂબ થાય એના સારું માટે કામ અમે કે જેથી આપ જેવી સંસ્થાઓ, એનજીઓ, લોકો જ્યારે મહિલાઓને એ કહેવાય ને કે જો એ લોકોને સીડીઓ જોઈતી હોય ને એ એમને મળે જો ચડવા માટે, તો ચોક્કસથી એક પ્લેટફોર્મ એમને મળી જતું હોય છે ને. એટલા જ માટે આજે સુપ્રીમ કોર્ટે પણ આટલું મહત્વનું નિવેદન આપ્યું છે. ગૃહિણી તરીકે આપનું શું કહેવું છે કે આ જે મહત્વનું નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે, સ્નેહાજી, ગૃહિણીઓના સામાજિક દરજ્જા માટે આ નિર્ણય કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે? આવું નેશન બિલ્ડર અને ક્યાંક જ્યારે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન ગણવામાં આવે ત્યારે એ કેટલો આત્મવિશ્વાસ વધારી દેતું હોય છે. ખૂબ જ આગળ આવશે. કેમ કે આ એક કહેવાય ને બહુ જ મહત્વનો નિર્ણય છે કે અમને ગૃહિણીને એક જબરદસ્ત સ્થાન આપ્યું છે આમાં. કેમ કે અમે બિઝનેસ કરે અત્યાર સુધી એ ક્યાંય બી આવી રીતે ક્યાંક જતા આવતા હોય, બિઝનેસ કરતા હોય ને અકસ્માત થઈ જાય તો પહેલો તો આપણને પ્રશ્ન એ જ હોય કે ભાઈ તમારી શું ઇન્કમ, તમને શું વળતર મળશે? વળતર મળશે પણ કે નહીં, એ મોટો પ્રશ્ન હતો. પણ હવે એક એ છે કે ભાઈ આપણે કંઈ પણ કામ કરશું તો આપણને એક વળતર તો મળશે જ. કે અત્યાર સુધી એવું હતું જે બિઝનેસ કરતા હોય, જે આપણે લીધેલું હોય તો જ આપણને મળતું હતું. પણ હવે એક ગૃહિણીને પણ સ્થાન મળ્યું છે. અને હું કહું મારા બિઝનેસની વાત કરું તો હું આર્ટિસ્ટ ફેબ્રિક ઉપર પેઇન્ટિંગ કરું છું. ફેબ્રિક પેઇન્ટિંગ મેઇન છે, બરાબર. મેં શરૂઆત શૂન્યથી કરી હતી અને આજે મારું એટલું બધું હું ઘરેથી 80% કામ હું ઘરેથી કરું છું. અને એના માટે ખાસ હેતલબેનને ધન્યવાદ કરીએ છીએ કે એ અમને આવી ગવર્મેન્ટની બધું જે બી હોતું હોય છે, એક્ઝિબિશન બધું, એ પણ અમને ફ્રીમાં જ બધું અપાવડાવે છે. ગવર્મેન્ટ ઘણી બધી હેલ્પ કરે છે, બસ આપણી પાસે નોલેજ નથી હોતું. અને આપણે છે ને ગવર્મેન્ટના પ્રોગ્રામો થતા હોય છે ને એમાં આપણે જતા નથી હોતા. એકચ્યુઅલીમાં જે ફ્રી સેમિનાર ને બધું થતું હોય ને એમાં જઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ શું થયું. આપણે માર્કેટ સાથે જી અપડેટ તો બિલકુલ, રહેવું બિલકુલ. અને જી એટલે જાગૃતતા અને ખાસ જ. સતર્ક રહીને, થોડું એક્ટિવ રહીને કામ કરવું એ બહુ જરૂરી છે ને, જે આજની મહિલાઓ કરતી આપણને જોવા મળી રહી છે ને. એટલા જ માટે હવે આજે સુપ્રીમ આજની મહિલા તો છે કોર્ટ ને એમ કહેવાય ને મહત્વપૂર્ણ કે બધું જ વસ્તુ ફોનમાં આપણી પાસે થઈ ગયું છે અવેલેબલ, એટલે આપણે અપડેટ લઈ જ શકીએ છીએ. એટલે જી થોડુંક બિલકુલ, બિલકુલ. ખરીદી કરીને તો 100% આપણને રિઝલ્ટ મળે છે. અને જી, જે જી, જી. સરકારે આમાં કહીશ આપણે સરકાર આવી રીતે હેતલબેનને કે આપ સમયે ખૂબ સમયે સરસ કામ કરી રહ્યા છો, હેતલબેન. અને હજી પણ જે મહિલાઓ સુધી આ પ્રકારની યોજનાઓ નથી પહોંચતી, અવેરનેસનો અભાવ છે, ત્યાં પણ પહોંચવાનો ચોક્કસપણે આ પ્રયાસ કરશું એવી પણ આશા રાખીએ છીએ. તો હવે આ મહિલાઓ જ્યારે હોમ મેકર નહીં પણ આપ સૌને નેશન બિલ્ડર કહેવામાં આવશે ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો મહિલાઓના આત્મસન્માન, આત્મવિશ્વાસને વધારે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. હેતલબેન અને સ્નેહાબેન, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પિનલબેન, થેન્ક યુ. રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન. હવે મહિલાઓ હોમ મેકરની નેશન બિલ્ડર કહેવાશે. સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન બાદ મહત્વપૂર્ણ નિવેદન, જેના કારણે હવે મહિલાઓ કદાચ વધુ બિઝનેસમાં આગળ વધતી આપણને જોવા મળશે. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.